મકરંદ દવે અનુગાંધી યુગના એક ઉલ્લેખનીય કવિ છે. એમના કવિતા સર્જનના પાયામાં રવિન્દ્રનાથ ટાગોર, શ્રી અરવિંદ, કબીર, તુલસીદાસ વગેરે કવિઓની વિચારધારાની અસર અનુભવાય છે. આ કવિની કવિતાનો સૌથી મોટો ગુણ એની સરળ રુજુતા છે. પ્રથમ વાચને જ ગમી જાય એવી એમની કવિતામાં શબ્દનું ઊંડાણ અને મૌનનો મર્મ માણવા મળે છે. ગુજરાતી સાહિત્યમાં એમને ભક્ત કવિ, મરમી કવિ અને સાંઈ કવિ તરીકે ઓળખવામાં આવે છે. આવા કવિ, નવલકથાકાર, નિબંધકાર, ચરિત્રકાર અને આત્મસાધક મકરંદ દવેનો જન્મ ગોંડલ ખાતે થયો હતો. એમણે માધ્યમિક શિક્ષણ ગોંડલમાં અને કોલેજ શિક્ષણ રાજકોટ ખાતે લીધેલ. પરંતુ 1942ની લડતમાં જોડાવા માટે એણે કોલેજ અભ્યાસ અધૂરો મૂકેલો અને એ પછી એમણે અનેક દૈનિક પત્રો અને સામયિકોમાં સાહિત્યિક પત્રકાર તરીકે નોંધપાત્ર કામગીરી કરેલી છે. તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ જેવા એમના કાવ્ય સંગ્રહો છે. જબુક વીજળી જબુક એમનો બાવ કાવ્ય સંગ્રહ છે. એમની સમગ્ર કવિતામાં સનાતન સૌંદર્યનું શાશ્વત ગાણું છે. માનવ હૃદયની સંવેદનાનું ઝીણું આલેખન છે. તેમજ પૈસા કરતાં જેમણે પરમેશ્વર પર પસંદગી ઉતારી છે અને એ રીતે માણસાઈના દીવાને પ્રગટાવ્યા છે. એવા કવિ, એવા અલગારી કવિ મકરંદ દવેની કવિતા સૌરાષ્ટ્રની વાણીના ઓજ અને માધુર્ય સાથે રજૂ થાય છે અને પરિણામ સ્વરૂપે એમની કવિતા એક આગવો ઉઠાવ પામે છે. આધ્યાત્મના ગૂઢ અનુભવ અને ધર્મનું ગહન ચિંતન એમના ભજન અને ગીતોમાં રસમય રીતે અભિવ્યક્તિ પામે છે. એમના શબ્દને વારંવાર મમડાવવો આપણને ગમે છે. જીવન અને જગત તરફનું એમનું જે દર્શન છે એ પણ સાદી સરળ ભાષામાં સુઘડ રીતે નિરૂપાય છે. ગમતું મળે તો લ્યા ગુંજે ન ભરીએ ને ગમતા નો કરીએ ગુલાલ. કવિએ કેવડી મોટી વાત કરી દીધી છે. તો ધૂળીએ માર્ગ કાવ્યની અંદર એણે ભૌતિકતા તરફ નહીં પણ ભાવના તરફ આગળ વધવાની વાત કરી છે. એક ઉત્તમ કવિ તરીકે ગુજરાતી સાહિત્યમાં મકરંદ દવેનું નામ કાયમને માટે સ્મરણીય રહેશે. એમણે પાડેલી કેડી, એમણે ચીંધેલો રાહ અલગારી છે. કાવ્ય સાધનાની ઉપરાંત એમણે માટીનો મહેકતો સાદ નામની નવલકથા પણ આપી છે. પીડ પરાય પુસ્તકમાં પ્રસંગ ચિત્રો છે. અંતર્વેદી, યોગપથ, સહજને કિનારે, ગર્ભદીપ જેવા ગ્રંથોમાં એમનું ચિંતન પ્રગટ થયું છે. તો સતકેરી વાણી એમનું સંપાદિત ભજન સંગ્રહ છે. આમ ભજન અને ગીતો, ગઝલો, સોનેટો વગેરે અનેક વિષયોની અંદર કવિએ પોતાના ચિંતનને, જીવન સંદેશને આપેલા છે. એમણે માન સન્માન કે એવોર્ડ મેળવવા માટે સાહિત્યનું સર્જન નથી કર્યું, પરંતુ નિજાનંદ માટે કર્યું છે. કોઈને રાહ ચીંધવા માટે કર્યું છે. આમ છતાં ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સર્જન બદલ એમને રણજીતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા એવોર્ડ અને સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત થયેલા છે. એમણે પોતાની પાછલી જિંદગીમાં ગુજરાતના વલસાડ પાસેના નંદીગ્રામમાં એક સંસ્થાની સ્થાપના કરી અને આદિવાસીઓના ઉત્થાન માટે, એમના જીવનમાં ઉજાસ પથરાય માટે છેલ્લા વર્ષો સુધી એટલે મૃત્યુ સુધી એઓ એ સંસ્થામાં કાર્યરત રહ્યા. 31
જાન્યુઆરી 2005ના રોજ મકરંદ દવે આ ફાની દુનિયા છોડી અને નીકળી જાય છે પરમ તત્વની પાસે. ભજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે, ભજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. તુલસી દલથી તોલ કરો તો બને પવન પર પોટો, અને હિમાલય મૂકો હેમનો તો મેરુથી મોટો. આભારે હળવા હરિવરને મૂલવવો સી રીતે, રે મનવા ભજન કરે તે જીતે. એક ઘડી તને માન મળી છે આ જીવતરને ઘાટે, સાચ ખોટના ખાતા પાડી એમાં તું નહીં ખાટે. સહેલીસ તું સાગર મોજે કે પડ્યો રહીશ પછી તે, રે મનવા ભજન કરે તે જીતે, ભજન કરે તે હારે રે મનવા. આવ હવે તારા ગજ મૂકી વજન મૂકી વરવા, નવલખ તારા નીચે બેઠો ક્યાં ત્રાજવડે તરવા. 14 ભુવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે, રે મનવા ભજન કરે તે જીતે, ભજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે, ભજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. કવિ મકરંદ દવેના કાવ્યોમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી સરળ ભાષામાં પણ ચોટદાર રીતે રજૂ થયેલ છે. એમાં આપણી પરંપરાગત ભજન શૈલીનો ઉપયોગ પણ થયો છે. કવિની પરમ તત્વને પામવાની જે ઝંખના છે એ ઝંખના તળપદી અને સૌરાષ્ટ્રની બોલી સાથે અલગારી કાવ્યબાની સાથે આ કાવ્યમાં રજૂ થઈ છે અને કાવ્યનું નામ છે ભજન કરે તે જીતે. કાવ્ય 17 ભજન કરે તે જીતે. ગુજરાતી સાહિત્યના સાંઈ કવિ મકરંદ દવેનું ખૂબ જાણીતું કાવ્ય છે. કવિ મકરંદ દવેની કાવ્ય સૃષ્ટિમાંથી આપણે પસાર થઈએ એટલે એક પ્રકારનો ભગવો રંગ એમની કવિતામાં આપણને અનુભવાય. પરમ તત્વની જે ઝંખના છે, પરમ તત્વ વિશે કવિની જે માન્યતા છે, જે ચિંતન છે, એને સરળ સહજ ભાષામાં અભિવ્યક્ત કર્યું છે. પરમેશ્વરને પામવો એ જ માનવ જીવનનું એકમાત્ર લક્ષ્ય હોઈ શકે. જે સૌંદર્ય છે એને તમે જુઓ, એનું ગાણું ગાઓ, એને વહેંચો. સંગ્રહ કરવો એ નહીં, વ્યવહારની જે વાતો છે એનાથી ઉપર ઉઠીને કવિ માનવ જાતને સંબોધન કરે છે અને એ સંબોધનની અંદર એને પરમ તત્વ એ કેવું નિરાળું છે, પરમ તત્વને વજન કાંટાથી જોખીએ, તપાસીએ, બાહ્ય વસ્તુઓથી જ્યારે એનું ગુણાંકન કરીએ ત્યારે હંમેશા આપણે નિષ્ફળ જઈએ છીએ. પરમ તત્વની સાધના કરવી, પરમ તત્વનો અનુભવ કરવો એ જ અલગારી વસ્તુ છે. અને એટલે કવિએ કાવ્યની અંદર સંદેશ આપ્યો છે કે
ભક્તિ અને ભજન નો મહિમા સમજો. માનવ જીવનમાં ભક્તિનો મહિમા, ભજનનો મહિમા સર્વોપરી છે. ભજન એટલે આંતરિક રીતે પરમાત્મા સાથેનો સંવાદ, એવો ગેબી સંવાદ, એવો આનંદી સંવાદ, એવો અલગારી સંવાદ કે જેમાં આપણે જગતને ભૂલી જઈએ છીએ અને થોડી ક્ષણો શબ્દોના એ માધ્યમથી પરમાત્મા સાથે પ્રીત બાંધી બેસીએ છીએ. આ ભજન જ પરમાત્મા સુધી લઈ જનાર એકમાત્ર સફળ રસ્તો છે. અને એટલે દુનિયાના માણસોને, એ સામાન્ય માણસોને કવિ રાહ ચિંધતા કહે છે કે ભાઈ, તું તારા વજન કાંટા છોડી દે, માપ તોલ છોડી દે, ગજ છોડી દે. જો ઈશ્વરને પામવો હોય ને તો સરળમાં સરળ માધ્યમ ભજન છે, એની ભક્તિ છે, સમર્પણ ભાવ છે. અને એ સમર્પણ ભાવથી જો તું ઈશ્વરનું કીર્તન કરીશ, એની આરાધના કરીશ, તો પ્રભુ તને પ્રાણ પ્યારો ગણીને સ્વીકારશે. ઉદાહરણ આપીને કવિ પોતાની વાતને સાબિત કરે છે અને કહે છે કે આ ઈશ્વર એ ભારેખમમાં ભારેખમ પણ છે અને હળવામાં હળવો, એટલે વજનમાં એકદમ સામાન્ય પણ છે. તમે એને સમજી ન શકો. દુનિયાના લોકો બૌદ્ધિક રીતે ઈશ્વરને સમજવાનો ગમે એટલો પ્રયાસ કરે, પણ ઈશ્વરને બુદ્ધિના માપદંડથી માપી શકાતો નથી. કારણ કે માનવ મતિ ઈશ્વર નિર્મિત છે. એટલે મતિના ગમે એટલા ઊંચા અનુમાનો આપણે કરીએ, છતાં આપણી મતિ એ ઈશ્વરે બનાવેલી નિપજ છે, એ ઈશ્વરને ક્યાંથી પામી શકે? તુલસીના પાંદડાથી ઈશ્વરને તોડો ને તો પણ ઈશ્વર ઊંચકાઈ જાય, એટલો વજન વગરનો પણ ઈશ્વર છે. અને ક્યારેક ઈશ્વરને તોલમાપ કરવામાં સોનાનો પર્વત મૂકી દો તો પણ ઈશ્વરને એ પર્વત પણ ઉંચકી શકતો નથી. એ હળવામાં હળવો પણ છે, એ ભારેમાં ભારે પણ છે. સામાન્ય રીતે બધાની સમજમાં વાત નહીં આવે, પણ એ અનુભૂતિનો વિષય છે. એટલે એ ભાઈ, તારા માટે સરળમાં સરળ માધ્યમ ભક્તિ છે, ભજન છે. આપણે ભક્તિ કરવી જોઈએ, ભજન કરવું જોઈએ, તન મન અને ધનથી ઈશ્વરને સમર્પિત ભાવથી યાદ કરવા જોઈએ. આપણે સાચા ખોટાના ખાતા પાડીને આ ખરું ને આ ખોટું એ તો દુનિયાદારી દ્રષ્ટિએ નક્કી કરીએ છીએ. ખરેખર કોણ સાચું કોણ ખોટું એના માપદંડો દરેક દેશની અંદર, દરેક સમાજની અંદર, દરેક વ્યક્તિ અલગ હોય છે. સમય સમય સિદ્ધાંતો, સમય સમય નિયમોમાં ફેરફાર થાય છે. એટલે એનો મતલબ એ છે કે સત્ય એને કહેવાય કે જે સનાતન હોય, જે શાશ્વત હોય, જે કાયમી હોય, જે ટકાઉ હોય. આપણા માપદંડો તો સમયાંતરે ફર્યા કરે છે. એનો મતલબ એ થયો કે આજનું સત્ય આવતીકાલે અર્ધ સત્ય પણ હોઈ શકે અને ભવિષ્યમાં એ અસત્ય પણ બની શકે. શક્ય છે. અને એટલે કવિએ કીધું કે સાચું શું ખોટું શું એની ભાંજગડમાં માનવ જાતે પડવાની જરૂર નથી. એમાં તું ક્યારેય આગળ નહીં આવ. તારે શું કરવું એ નક્કી કરી લે, તારે ક્યાં રહેવું એ નક્કી કરી લે. ત્યારે ભવસાગરના આટા ફેરામાં ફરતું રહેવું છે, ચક્રાવે રહેવું છે, તારે એક ઠેકાણે પડ્યું રહેવું છે કે પછી અનુપમ આનંદ માણવો છે, એ તારે નક્કી કરવાનું છે. અને એટલે હે મનુષ્ય, તું ભજન કરી લે, ઈશ્વરની ભક્તિ કરી લે. તમે જુઓ, નાની ઉંમરમાં ઈશ્વરની જેણે જેણે ભક્તિ કરી એ ભવસાગર પાર ઉતરી ગયા. આજે એના ઉદાહરણ આપવા પડે અને આપણે વર્ષો અને જીવન આખું ખર્ચી નાખીએ તો પણ પરમ તત્વ સુધી આપણે પહોંચી શકતા નથી. એટલે કવિ આપણને સમજાવે છે અને છેલ્લે પ્રીત ભાવે કહે પણ છે
કે હે ભાઈ, હે અબુધ, તું નહીં સમજ. પ્રેમથી કવિ પોતાની પાસે બોલાવે છે માણસને અને કહે છે કે ભાઈ તું નજીક આવ, હું તને સમજાવું, હું તને કાનમાં વાત કરું. અને એ રીતે કહે છે કે આ નવલખ તારા નીચે બેઠો 14 ભુવનનો સ્વામી, જે 14 ભુવનનો સ્વામી છે, ધણી છે, માલિક છે, એ પરમાત્મા ને પામવો હોય ને તો ગમે એટલી ભૌતિક વસ્તુઓની આગળ તમે ધરો, 32 જાતના ભોજન ધરો, છતાં પણ ઈશ્વર રીઝતો નથી, પ્રસન્ન થતો નથી. પણ જો તમારો ભાવ હશે, ભક્તિ હશે, પ્રેમ હશે, સમર્પણ ભાવ હશે, તો ચપટી ધૂળથી પણ ઈશ્વર રાજી થશે. એટલે તો એક ભજનમાં કેમ કે વાલો મારો પ્રેમને વશ થયા રાજી, એમાં શું કરે પંડિતને કાજી. ગર્ભ કાઢી છાલ ખવડાવી વાલે તોય ન જોયું જાણી રે. એનો મતલબ એ છે કે ઈશ્વર પ્રેમને જુએ છે. અને એટલે અહીં કીધું છે કે હે ભાઈ તું ભક્તિ કરી લે. સબરીએ ભક્તિ કરી. એક આદિવાસી વૃદ્ધ સ્ત્રી અને એના એઠા બોર, ચાખેલા બોર ભગવાન રામે બોર સામે ન જોયું, પણ સબરીની ભક્તિ સામે જોયું, એના પ્રેમભાવ સામે જોયું. ભગવાન રામ જ્યારે બોર આરોપતા હોય ને ત્યારે સબરી જે ભાવ વિહવળ અને ભાવુક બની જતી હતી, એ ભાવને રામ જોયા કર્યા અને બોર ખાતા ગયા. પ્રેમ હોય ત્યાં ભેદ નથી હોતો, ત્યાં ગણતરી નથી હોતી, ત્યાં કેલ્ક્યુલેશન નથી હોતું. અને એટલે અહીં સમજાયું છે કે ઈશ્વરને પામવાનો સરળમાં સરળ માર્ગ અને માધ્યમ જો કોઈ હોય તો તે છે ભક્તિ, તે છે ભજન. અને આખરે ભજન કરનારો જીતે, વજન કરનારો હારે છે. એક વર્ણના ફેરફારથી કવિ મકરંદ દવે જીવન અને જગત વચ્ચેનું સત્ય બહુ સુંદર રીતે આપણી સામે મૂકી દીધું છે. ભજન અને વજન, જન તો બેમાં છે, પણ એકમાં વ લાગે, એકમાં ભ લાગે. વ લાગે હારે અને ભ લાગે જીતે. દરેક જન જો ભજન કરતા થઈ જાય તો એને વજનની ઝંઝટમાં પડવું પડતું નથી. એ ભાવ આ કવિતામાં સુંદર રીતે નિષ્પન્ન થયો છે.